વાર્તાઓ જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી, સાથે સાથે સંસ્કાર ચિંતનનું પણ કામ કરતી, પણ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ. આવી જ એક સરસ મજાની વાર્તા આજે આપણે સાંભળવાના છીએ. વાર્તા કદાચ તમે ક્યારેક સાંભળી હશે. કાનજીભૂટા બારોટે લખેલી આ વાર્તા છે અને વાર્તાનું નામ છે જીથરો ભાભો. જૂના જમાનાનું એક ગામ હતું અને આ ગામમાં 500 માણસની વસ્તી. એમાં એક ભાભો રે અને ભાભાનું નામ જીથરો. મૂળ નામ તો હું હોય એ કોઈને ખબર નહીં, પણ જીથરા ભાભાનું રૂપ એવું કે નાના છોકરા તો ભાળીને ભાગી જ જાય. વરસાદ તો આવે, પાણી મળે, પણ જીથરો ભાભો જ્યારે વરસાદ આવે ત્યારે જ નાય, એવો ઈ ભાભો. જીથરા ભાભાને 3 દીકરા, ત્રણેયને પરણાવી દીધેલા. દીકરા બધા ઠરીઠામ થઈ ગયેલા, ખેતીવાડી હારી, પણ આ ભાભો ઘરે નો રે. ઘરે રે તો વહુને લોહી પી જાય, આ લાવો ને ઓલું કરો ને આમ કરો ને તેમ કરો ને. એટલે આ ભાભા વાડીએ રે. વાડીએ એક મેળો બનાવેલો. એ મેળા ઉપર આ જીથરા ભાભા બેહે ને સવારનું, બપોરનું ને સાંજનું 3 ટાઈમનું ખાવાનું વાડીએ જ મગાવી લે. અને મેળા ઉપર બેઠા બેઠા ગોફણથી ઢેફાન કાકરાના એવા ઘા કરે કે પક્ષીઓને જેને મારે ને એ સીધું ડફ કરતું ને હેઠું જ પડે. આ ભાભો પાછો ટીખળી ખરો. હાલતા જતા માણસો હારે ટીખળું કર્યા કરે ને હારે હાર સાખ્યું ગાધા કરે. હવે થયું એવું કે ચોમાસાની ઋતુ આવી. વાડીમાં બાજરો વાવેલો. બાજરો બરાબર જામેલો, હાથના ડુંડા હિલોળા રે. 3 દીકરાઓએ બાજરાની વચ્ચોવચ લાકડા ખોડીને મેળોય બનાવી દીધેલો. અને જીથરો ભાભો મેળા ઉપર બેઠો બેઠો ગોફણ ને પાણાથી પક્ષીઓ ઉડાડે. જીથરો ભાભો તો બધી રીતે પૂરા, ઉડતા પંખી પાડે એવા, અને સીસમના હોટા જેવો કાળો, જાણે કે પાકેલું જાંબુ જ જોઈ લ્યો. મેળા ઉપર બેઠો બેઠો જીથરો ભાભો ભજનય લલકારે. એમાં એક દિવસ એવું થયું કે 10-15 સાધુની મંડળી દ્વારકા જવા નીકળી. અને આ સાધુ જીથરા ભાભાને સારી રીતે ઓળખે અને દ્વારકા જવાનો રસ્તો જીથરા ભાભાના ગામમાંથી જ નીકળે. સાધુની મંડળી મેળાની પાસે આવી. જીથરા ભાભાને કે, ભાભા રામ રામ. જીથરા ભાભા હેઠા ઉતરા. જીથરા ભાભા કે, રામ રામ, સીતારામ સીતારામ. એક સાધુ કે, ભાભા અમે દ્વારકા દર્શન કરવા ને જાત્રા કરવા જઈશ, તમારે આવું? જીથરો કે, આવું તો ખરા, પણ જો આવું તો એટલે સાધુ કે, ભાભા તમારી ખર્ચે અમે આપી દેહું. જીથરો ભાભો કે, ના રે ના, તમારે ખર્ચે કારમાં જાત્રાઓ કરાતી હશે. મારી પાસે તો મારી મૂડી, મારું મિલકત ને બધું 60 રૂપિયા પૂરાશ. પણ હું એમ કહું કે હું આવું તો મારા બાજરાની રખેવાળી કોણ કરે? ને તમે જ જો બગલું સરક્યું હોય એમ મોટું તિલક તાણ્યું, તમારે તો હાલી નીકળાય કે મારે હાલી નીકળાઈશ? સાધુએ જીથરાને સમજાવ્યો. આમ વાતો હાલતી હતી ત્યાં જીથરા ભાભાના ગામનો એક આદમી મંગળો લાકડા વીણવા નીકળેલો. મંગળાને એને બોલાવ્યો. કે મંગળા, આમ જઈશ દ્વારકા જાત્રા કરવા, તારે 15 દી મોલનું ધ્યાન રાખવાનું, ઘરેથી આવે ઈ વાળું શિરામણ ખાવાનું ને ₹5 રોકડા. બોલ, રેવું તારે? મંગળો તો રાજીના રેડ થઈ ગયો. મંગળો હતો એકલ પંડે. ₹5 રોકડા ને ભાભાના ઘરનું તૈયાર ખાવાનું, ઈ બેઠા બેઠા ખાલી ધ્યાન જ રાખવાનું. ઈ તો તરત તૈયાર થઈ ગયો. આમ મંગળાને બાજરાનું રખોપું હોપી અને જીથરો ભાભો સાધુ મંડળીની હારે દ્વારકા જાત્રા કરવા રવાના થઈ ગયો. અને આ બાજુ આજે મંગળો હતો એ મેળા ઉપર ચડ્યો. મોલમાં નજર ફેરવી અને પછી હોકો હળગાવ્યો. મનમાં ને મનમાં રાજી થાતો વિચારે ચડ્યો કે હાશ, આજ તો ઘણા દાડે સારું ખાવાનું મળશે. બાજરાના રોટલા, શાક, ડુંગળીનો દડો, ઘાટી રગડા જેવી છાશ, માથે ગોળનો ગાંગડો, માખણનો પિંડોન. આમ વિચારમાં ને વિચારમાં મંગળો તો ઝોલે ચડ્યો. અને થયું એવું કે ઘરમાં મહેમાન આવેલા એટલે દીકરાની વહુને ભાતનું મોડું થયું. ને આ બાજુ ભૂખ્યો મંગળો ખાવાના વિચારમાં ને વિચારમાં હુઈ ગયો. અને હુતા હુતા એને સપનું આવ્યું. અને સપનામાં એ એકબીજા હારે કંઈક બાંધતો હતો. અને આ બાંધતા સપનામાં એનો એક ઘૂસતો નાખ્યો. તે બાજુમાં જે સળગતો હોકો હતો એ હાથમાંથી પડી ગયો અને હોકો મેળાને અડ્યો. મેળાનું સૂકું ઘાસ ભડ કરતું હળગવા લાગ્યું ને પછી આખો મેળો હળગી ગયો. મંગળાને નીકળવાનો સમય નોર્યો અને મેળા ભેગો મંગળો બળીને ભડથું થઈ ગયો કે ઓળખાય નહીં. આ બાજુ વહુ તો ભાત લઈને આવી.
મેળો સળગતો જોયો, રાયડું પાડી પાડીને બધાને ભેગા કર્યા, બધાય ભેગા થઈ અને મેળો ઠાર્યો. પણ મંગળો બળીને ભડથું થઈ ગયો. ખબર મળતા ઘરેથી છોકરા દોડ્યા, ગામ ભેગું થઈ ગયું. બધાયને થયું કે જીથરો ભાભો બળી ગયો. છોકરાઓ રોયા, નનામી કાઢી, ગામે ખરખરો કર્યો. છોકરાએ બાપા છે એમ માની બધી વિધિ પૂરી કરી. ત્રણેય છોકરાએ 2000 માણસોને જમાડ્યા, કારજ પૂરું કર્યું. ગામે વખાણે કર્યા કે છોકરાએ કારજ બહુ સારું કર્યું. પણ જીથરો ભાભો તો દ્વારકાની બજારોમાં હિલોળા લે. આમ ને આમ 20 દી થઈ ગયા. આખી મંડળી જાત્રાએથી પાછી આવી. જીથરા ભાભાની વાડી આવી એટલે બધા સાધુ કે, ભાભા રામે રામ, અને ભાભા એમને એમ ગામમાં ન ધરતા હો, ધામધૂમથી હામૈયા કરાવજો, છોકરાઓને બટુક ભોજન કરાવજો. સાધુની મંડળી ગઈ. જીથરો ભાભો તો હરખાતા હરખાતા ગામમાં જવા નીકળ્યા. એમાં નિહાળેથી ભણીને છોકરા ગામમાં આવતા હતા. છોકરાએ જીથરાને જોયો. આખા ગામને ખબર કે જીથરો ભાભો મેળામાં બળીને મરી ગયો. એક છોકરો કે, એલા આ કોણ? જીથરો ભાભો. બીજો કે, ઈ તો મેળામાં હળગીને મરી ગયો. તો પછી આ કોણ? રાયડ ફાટી ગઈ. ભૂત ભૂત ભાગો, જીથરા ભાભાનું ભૂત ભાગો. છોકરા તો ભાગીને ગામમાં આવ્યા, વાત કરી. ગામ આખું ભેગું થયું. બધાય કે ઈ સાચી વાત, જીથરો ભાભો હતો એવો ને એમાંય બળીને મરી ગયો એટલે જીવ અવગતે ગયો કહેવાય. જીથરો નક્કી ભૂત થયો હશે. અને પછી તો બધાએ હાથમાં જે આવે એ લાકડીઓ ધોકાન કોદાળીને ખંપાળીને પાણા લીધા ને જીથરાની વાહે પડ્યા. જીથરો તો હરખાતો હરખાતો હાલ્યો આવે. મનમાં એમ કે છોકરાઓને ખબર પડશે એટલે ધામધૂમથી હામૈયું કરશે. પણ જીથરાએ જોયું કે વાવાઝોડાની જેમ ગામ દોડ્યું આવે. જીથરો કળી ગયો. જીથરો કે, આ કેવું હામૈયું? અબીલ ગુલાલને બદલે ધૂળની ડમરીઓ ઉડતી આવેસ, તબલાને બદલે લાકડીઓની જડી બોલેસ, ભજન કીર્તનને બદલે ગાયડુની રમઝટ બોલતી આવેસ. ગામ લોકો કેલા ભૂત ભૂત, મારો મારો મારો. જીથરો ભાભો સમજી ગયો, મને ગામે ભૂત ગણ્યો લાગેસ. હવે વાત કરવા ઉભો રહું તો ટીપી નાખશે, માટે ભાગવામાં માલ છે. નદીની બાજુ એણે દોટ દીધી. આ નદીનો કાંઠો એવો કાંઠો, અને કાંઠે એક વડલો. કાચા પોચા માણસની ધોળા દીએ છાતીના પાટિયા બેહી જાય એવી ભયંકર જગ્યા. નદીની ભેખડમાં 2 નાડાવા ઊંડી ઊંડી ગુફા. દોડીને જીથરો ઈ ગુફામાં ઘૂસી ગયો. ગામ લોકોનો જીવ ત્યાં જવામાં હેલ્યો નહીં ને વળ્યા પાછા. હવે જીથરો ભાભો ગુફામાં બેઠો બેઠો વિચાર કરે કે આ તો ભારે કરી, આ તો ઊંધું બફાણું. ગામે ભૂત માની લીધો, હવે શું કરવું? હો બીજી ભાળેલ નહીં, જાવું ક્યાં? ગામ સિવાય કઈ જોયેલું નહીં, હવે જાય ક્યાં? પણ કાંઈ બેહી રેવાય. વિચાર કર્યો કે વસલા દીકરાની વહુ બહાદુર સમજણી તે, જો એને વાત કરું તો કઈક રસ્તો નીકળે. અને આ બાજુ આખા ગામમાં જીથરા ભાભાના ભૂતની વાત ફેલાઈ ગઈ. હાંજનું તાણું થયું એટલે જીથરો ગુફામાંથી બહાર નીકળી ને ગામમાં આવ્યો. પાછળની બાજુથી ઘરની પાસે આવ્યો, વાયડ ઠેકી અને પોતાના વાડામાં આવ્યો. અને કોઈ જોઈ ન જાય એટલે છાણાના મોઢવામાં હંતાઈને બચલા દીકરાની વહુની વાટ જોવા લાગ્યો. એને ખબર હતી કે વહુ રોજ આ જ ટાણે વાડામાંથી છાણા લેવા આવે, એટલે એ છાણા લેવા આવે તઈ એની હારે વાત કરું એમ તઈ ન્યા હંતાઈ ગયો. બરાબર ઈ જ વખતે આ સમજુ વહુ વાડામાં છાણાના મોઢવા પાસે છાણા લેવા આવી. જીથરો કે, હો બેટા સાંભળોસ, હું જીથરો. હજી તો ભાભાનું વાક્ય પૂરું થાય પેલા ઓય બાપા એમ કેતા ને વહુનું ઘોયું પાકી ગયું. વહુના પ્રાણ નીકળી ગયા. ત્રણેય છોકરા ઘરે રાડ સાંભળી ને સમજી ગયા કે બાપો પૂગી ગયો વાડામાં. ત્રણેય છોકરા ડાંગુ લઈને વાડામાં દોડ્યા. જીથરા ભાભાએ જોયું કે હવે ઊભા રહેવામાં હારા વાટ નથી. ડોહો તો વાય ઠેકીને ગયો, મુઠ્ઠી વાળીને પાટ મેલીને ભાગ્યો. બાપ મોય ને છોકરા વાહે, પણ આંબવા દે ઈ આ જીથરો નહીં, અને પાછો નદીની બખોલમાં ગરી ગયો. છોકરા પાછા વળ્યા. ઘરે આવીને વહુની દફન ક્રિયા કરી. ગામ કે જીથરાએ તો ઘરના નોંધ ભોગ લીધો. જીથરો કે ભારે થઈ, હવે કરવું હું? વળી 1-2 દી ગયા, પણ પેટનું કોઈ હગું થાય? ભૂખ લાગી, પેટમાં ગલુડિયા બોલે. જીથરે વિચાર કર્યો, ગામના પાદરમાં રહેતા મંદિરના પૂજારી ભેર વગર મહારાજ પાસે જાવ. ઈ આવા ઘણા ભૂત ભરાડા જોડિયા કાઢેસ, એટલે ઈ મારાથી નહીં બીવે. હાંજનું ટાણું થયું. આરતી કરીને
આ પહેર વગર મહારાજ માતાજી વાળું કરવા બેઠા. રોટલો ખડકાણો, ધાબા જેવી ગાય મળે એટલે દૂધનું બોગડું મૂક્યું, ખીચડીનું હાંડલું, શાકનું તપેલું ને પાણી ભરેલા લોટા લઈ માતાજી ને મહારાજ જમવા બેઠા. એમાં જીથરે ખડકીની હાકળ ખખડાવીને કીધું, પહેર વગર મહારાજ હે? કોણ? જીથરો, તારો આડો હનુમાન. એ મહારાજ, હું ભૂત નથી, ખડકે ઉઘાડો. તારી આડી માણની મેલડી. એ મહારાજ, તમે હમ જોમાને ઉઘાડો, હું ભૂત નથી, મને હામ બામ કાંઈ નહીં લાગે. માતાજી ને બાવાજી ધ્રુજવા લાગ્યા. જીથરાને થયું કે મહારાજ ખડકી નહીં ઉઘાડે. જીથરાએ તો હફ કરીને ખડકીને ખભો માર્યો ને ખડકી કડડડે ભૂસ કરતી હેઠી પડી. જીથરાને અંદર જોયો, એનું વિકરાળ રૂપ જોઈને બાવાજી ને માતાજી બેયનું ઘોયું પાકી ગયું. જીથરો કે મરી ગયા, આ તો પાપમાં પડ્યો. પણ પેટના ગલુડિયા બોલે, અંધોય સહન થાય પણ ભૂખ થોડી સહન થાય. હા, મેં ભોજન તૈયાર. મૈડો દાબડવા. દૂધનું બોગડું મોઢે માંડ્યું, ધરાઈને ખાધું. માથે 2 લોટા પાણી ગટગટાવી ગયો અને કોઈ આવે ઈ પેલા સડેડાટ નદીની કોતરમાં જતો રહ્યો. હવારના પોરમાં કોઈ દર્શને આવ્યું. માતાજી ને બાવાજીનું મળદું જોયું. ગામ તો ભેળું થયું. લોકો કે જીથરા સિવાય કોઈનું આ કામ નહીં જ. ગામમાં ફફડાટ ફેલાઈ ગયો. જે આખા ગામના ભૂત જોડિયા ચુડેલ ડાકણ ખવી વળગાટ કાઢતા, એનું જીથરા પાસે કાંઈ ન આલ્યું તો બીજાનું શું ગઝું. આમ 2 દી ગયા. જીથરા બાબાને ફરી ભૂખ લાગી. પેટ કરાવે વેઠ એમ જીથરો ગુફામાંથી બહાર નીકળ્યો. એમાં એક ભથવારી સીમમાં ભાત દેવા જાય. જીથરાને છું, ભથવારી પાસે ખાવાનું માંગી લઉં. જીથરો માર્ગમાં ઝાડવાના ઢુવા આડો હંતાણો. જેવી ભથવારી નજીકના કેડેથી પસાર થઈ કે હફ કરતો ને ઊભો થયો. ભથવારીની માથેથી ભાત પડી ગયો ને બાજુમાં ડફ દઈને ભથવારી પડી ગઈ. જીથરો તો ભાત લઈને ભાગ્યો સીધો નદીની બખોલમાં. ભાત છોડીને ખાધું. પછી વિચારવા લાગ્યો કે હે ભગવાન, આ મેં શું કર્યું? ખાવા માટે કેટલા નિર્દોષનો ભોગ લેવો પડશે. વળી મનને મનાવ્યું, હું ક્યાં કોઈને મારુંસ, ઈ તો બીને મરી જાઈશ, એમાં હું શું કરું? હું તો હફ કરું ને ડફ મરે. આમ જીથરાને જ્યારે ભૂખ લાગે ત્યારે માણસ મારે. ગામમાં એક દરબાર રે. દરબારે ધોબીને બોલાવ્યો ને ધખવા માંડ્યા. કેલા લુગડા કેમ ન થારા ધોતો? ધોબી કે, બાપુ, મોળા પાણી હારા ન થાય. દરબાર કે, તો નદીએ ધોબી ઘાટ છે, ન્યા કેમ નથી જાતો? ધોબી કે, નો જવાય. દરબાર કે, કા? ન્યા જીથરો. એલા તેમ ધોબી જીથરાથી બીવો? જીથરો કઈ મારો માસ્ય ભાઈ થાય કે હું ન બીવું? આમ દરબાર ને ધોબી વચ્ચે જ્યાં વાતચીત હાલી રહી ત્યાં દરબારના સકર મામદભાઈ કરીને જમાદાર આવ્યો. એને જીથરાની વાત સાંભળી. जमादार के, दरबार, मैंने जिथरे के बारे में सुना है, तुम्हारे हिंदू जिथरे का भूत मेरा मुसलमान का क्या बिगाड़ लेगा? मैं बहुत इल्मी हूँ, जिथरे को कुत्ते की तरह पकड़ लूंगा. आ सांभळीने बीजा दरबारीओ के, हाँ भाशी વાત છે હો. એકવાર સકર મામદભાઈ કબ્રસ્તાનમાં માથા વિનાની ખવી હારે લડ્યાસ. એકવાર સકર મામદભાઈ ગોથું ખાઈ જાય તો એકવાર ખવીને આગોઠિયું ખવરાવી દે. હું બથો બધ ઢીંગાણું થયું ને અંતે ખવીએ હાર કબૂલી ને કાયમ માટે કબ્રસ્તાન છોડીને ભાગી ગયું. આવી વાતો સાંભળીને સકર મામદ તો વધારે તોરમાં આવી ગયો. ઈ કે, मुझे जिथरे का पता बताओ, मैं उसे शीशे में उतार दूंगा. दरबार धोबीने के, आ जमादार तारी हारे नदीए ચોકી આવે તો તું લુગડા ધોવા જા. હા બાપુ, તો જાવ. તો હું ન બીઉં. સકર મામદ જમાદાર તૈયાર થયા. અસલ અરબસ્તાની ઘોડો, 2 બંદૂક લીધી, એક દેશી ને બીજી જામગરી, 2 તલવારો બાંધી, જમૈયો, કટારી, છરી, ચાકાનો તો કોઈ ભાર નહીં, એક કાચનો શીશો અને એક કાંટા કાઢવાનો ચીપિયો લીધો. કદાચ જીથરા હારે બથોબથ આવું અને કાંટામાં પડી જાય તો કાંટા કાઢવા થાય. ધોબીએ લુગડાનો ગાંઠડો બાંધ્યો, હાબુની ગોટી લીધી, મોર ધોબી ને વાહે ઘોડા ઉપર સકર મામદ જમાદાર આવ્યા નદીએ. નદીના કાંઠે વડલાના મૂળિયા હારે હાકલથી ઘોડાને બાંધ્યો. ધોબી તો સીતારામ 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 એમ કરતો કરતો માંડ્યો લુગડા ધોવા. સકર મામદના એક હાથમાં ખુલ્લી તલવાર, બીજા હાથમાં ખાલી શીશો લઈને નદીની કાંઠે આટા મારવા લાગ્યો. जिथरा, तेरी जात का जिथरा, बाहर निकल, आजा, शीशे में उतर जा, बदमाश जिथरा, तेरी जात का जिथरा. આમ જમાદાર તો મડ્યો ગાયડું દેવા.
ચિત્રો તો બેઠો બેઠો સાંભળે, ગાયડું સાંભળે, પણ જ્યાં જમાદારે એની હાથ પેઢીની ગાયડું દેવાનું શરૂ કર્યું ને એટલે જીથરાથી નો રહેવાનું. ગુફામાં પડેલ ખજૂરીનો બત્તો ખંભે ચડાવ્યો ને બારો નીકળ્યો. દોડ દીધી, ઉભો રહેજે તારી જાતના જમાદાર. સકરમાં બધે જીથરાનું આવું વિકરાળ રૂપ જોયું. સાક્ષાત મોત આવતું દેખાયું. ત્યાં તો યા અલ્લાહ એમ કરતા હાથમાંથી તલવાર પડી ગઈ. શીશો ત્યાં જ પડી ગયો અને ઈ તો ભાગ્યો સીધો કૂદકા મારીને ઘોડા ઉપર, પણ ઘોડાને છોડવાનું ભૂલી ગયો ને ઘોડાને થાપટ મારી. પણ અસલ અરબસ્તાની ઘોડો ઘોડે સડપ આંચકો માર્યો ને ઘોડાની સાંકળ હારે 1.5 હાથનું મૂળિયું પણ ઉપાડી ગયું. ઘોડો ગામ બાજુ તબડક 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 તબડક. પણ ઓલું હાકળ હારે 1.5 હાથનું મૂળિયું આંચકો લાગે એટલે સકર મામદના માથામાં વાગે. જમાદારને એમ કે મને જીથરો મારેસ. જીથરા મુझे મત માર, જીથરા છોડ દે, જીથરા મેં તેરા કુત્તા, જીથરા મુझे મત માર, મેં તેરી ગાય. આમ બોલતો જાય. સકર મામદને લઈને ઘોડો ઘરે આવ્યો અને ફળિયામાં પડેલા ખાટલા ઉપર ભફ દઈને પડ્યો. બીબી જીથરા મુझे બચાવ, બીબી મુझे બુખાર આ ગયા. આમ સકર મામદને તાવ ચડી ગયો. બડબડાટ ચાલુ થઈ ગયો. લોટખો માણસ તે મર્યો નહીં પણ માંદો પડ્યો. આ બાજુ નદીએ ધોબીનું ઘોયું પાકી ગયું. આ ઘટના પછી ગામમાં તો સન્નાટો છવાઈ ગયો. કોઈ ઘરની બહાર નીકળતું નહીં. વાડી ખેતર રેઢા પડ્યા. સીમ એકદમ વેરાન બની ગઈ. જીથરો ભાભો કે આ તો નો કરવાનું થઈ ગયું, હવે શું કરવું? ગામને કેમ સમજાવું કે હું ભૂત નથી પણ જીવ તો જીથરો છું? એને થયું જો સાધુની મંડળી ભેગો દ્વારકા જાત્રા કરવા નો ગયો હોત ને તો આવું કાંઈ નો થાત. આમ કરતા એને સાધુની યાદ આવી. એને છું કે હવે આમાંથી મને આ સંતો સિવાય કોઈ બચાવી શકે એમ નથી. જીથરો ઉપડ્યો સામે ગામ. ત્યાં જઈને સાધુના પગમાં પડી ગયો. મહારાજ બચાવો, બચાવો મને. સાધુ કે જીથરા તારી આવી હાલત કેમ થઈ ગઈ? હું છું? જીથરા ભાભાએ માંડીને બધી વાત કરી અને કીધું કે ગામવાળાએ મને ભૂત ગણી લીધો. મારા કારણે કેટલાય લોકોના જીવ ગયા. હવે તમે જ આમાંથી મને બહાર કાઢો. સાધુ મંડળીએ બધી વાત શાંતિથી સાંભળી. જીથરાને ભોજન ને પાણી આપ્યા. પાણીથી ધમાર્યો. જીથરાને થોડીક શાંતિ થઈ, નિરાશ થઈ. સાંજ પડી. સાધુએ બળદગાડું તૈયાર કર્યું. ગાડામાં નીચે ગોદડા નાખ્યા. વચ્ચે જીથરા ભાભાને હુડાવ્યો અને વળી ઉપર પાછા ગોદડા નાખ્યા ને ભજન ગાતા ગાતા જીથરાના ગામે આવ્યા. ગામ લોકોને જાણ થઈ કે સાધુની મંડળી આવીશ એટલે કીધું મહારાજ અમને જીથરાના ત્રાસમાંથી છોડાવો. સાધુ મહારાજ કે અમે આવ્યા જ છીએ. દરબારના ફળિયામાં આખા ગામને ભેગું કરો. ઘડીક વારમાં તો દરબારના ફળિયામાં આખું ગામ ભેગું થઈ ગયું. પછી સાધુએ શાંતિથી ગામ લોકો સાથે વાત કરી બધાને સમજાવ્યું કે તમે જેને ભૂત ગણો છો એ જીથરો બાપો હજુ જીવે છે, એ મર્યો જ નથી. અને અથથી ઇતિ સુધી બધી વાત ગામ લોકોને કરી. ગામ લોકોએ સાંભળી ને નિરાંતનો શ્વાસ લીધો. પછી મહારાજે હળવેકથી ગોદડા વચ્ચેથી જીથરાને બહાર કાઢ્યો. બધા તો જીથરાને જોઈ રહ્યા. જીથરા બાબાએ બધાની માફી માંગી કે મેં કોઈને માર્યા નથી, પણ હું કાંઈક કહું એ પેલા જ બીન માધા મરી ગયા, મેં કોઈને આંગળી નહીં થડાડી. ગામવાળા કે એ બધું તો ઠીક, પણ પછી આ મેળામાં બળીને મરી ગયું ઈ કોણ? મેળામાં બળીને મરી ગયો ઈ મંગળો. આખા મહિના પછી મંગળાને ઘરે કાંઈ મંડાણી અને જીથરો ભાભો પોતાના ઘરે ગયા અને ગામવાળાને ભૂતથી છુટકારો મળ્યો. ને આવી રીતે જીથરા ભાભાની વાર્તા પૂરી થાય. મિત્રો, જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવી વાર્તાની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. અને મિત્રો, જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો, જેથી આપણી આ ભૂલાઈ જતી લોક વાર્તાઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે.